હેલો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ વિડીયોમાં ઈંટોની ઇમારત પ્રકરણ 1માં જોયું હતું કે આપણે ઈંટોની એક સરસ મજાની અલગ અલગ પેટર્નો જોઈતી. જાગૃતિ શાળા નામની એક સ્કૂલ છે, શાળા છે જ્યાં કડિયા હતા, એમને સરસ મજાનું કામ કર્યું છે. અલગ અલગ ઈંટોના નમૂના તૈયાર કર્યા છે. આપણે એ જોયું હતું પણ ખરી અને એના પ્રશ્નોના જવાબ પણ કર્યા હતા. હવે આજે આપણે શીખવાનું છે કે ઈંટો કેવી રીતે દોરવી. તો ચાલો આપણે જોઈશું ઈંટો કેવી રીતે દોરીએ. સૌથી પહેલા આપણે દોરીશું ત્રાંસી લીટી, ફરીથી એના સરખા માપની ત્રાંસી લીટી, ઊભી લીટી, ઊભી લીટી, ફરીથી જ્યાં આપણે આ ઊભી લીટી કરી છે ત્યાંથી આડી લીટી, બે સરખા માપની, ફરીથી ઊભી લીટી, આ જે વધારાનો ભાગ હોય તેને ભૂસી નાખવો, પછી ઉપરના ભાગથી આપણે આડી લીટી અને ત્યાંથી જોઈન્ટ કરીશું. એટલે આ આપણી થઈ ગઈ ઈંટ. હવે આ ઈંટમાં આપણને 3 બાજુ દેખાય છે. આ 1 2 3, બરાબર. આ 1 2 3. હવે આપણે બીજી ઈંટ દોરીશું જેમાં ખાલી તમે એનો ઉપરનો જ ભાગ જોઈ શકશો. અને ઈંટો કેવી હોય તો ઈંટો લંબચોરસ હોય. ઈંટો ક્યારેય કોઈ ચોરસ હોય નહીં. તો કોઈ પણ ઈંટ હશે તો એ ઈંટ હંમેશા લંબચોરસ હશે, એનો આકાર લંબચોરસ છે. હવે આપણે જોઈએ ઈંટ. તો પહેલો પ્રશ્ન છે, એક ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય છે? તો બાળકો, ઈંટની કુલ 6 બાજુઓ હોય છે. કેવી રીતે? તો તમે અહીંયા ઉપર 3 બાજુ જોઈ, 1 2 3. હવે ઉપરનો ભાગ 1, પછી નીચેનો ભાગ એ 2, પછી સાઈડનો ભાગ 3, એના સાઈડનો ભાગ 4 અને બંને બાજુઓ એટલે 5 અને 6. એવી રીતે ટોટલ 6 બાજુઓ હોય છે. તો આપણે જવાબ લખીશું કે એક ઈંટમાં કુલ 6 બાજુઓ હોય છે. હવે બાળકો, હું એવું કહેવા માંગતી હતી કે આ પ્રશ્નનો જવાબ એક વાક્યમાં છે, એટલે આપણે ખાલી એક વાક્યમાં જવાબ લખીશું. હવે અહીંયા છે કે ઈંટો કેવી રીતે દોરવી. એમાં આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે 2 ઈંટ છે, જેમાં એક ઈંટમાં 3 બાજુઓ છે. આ 3 બાજુઓ છે અને બીજી ઈંટમાં તમે જોઈ શકો છો કે એક જ બાજુ છે. તો હું તમને એક પ્રશ્ન પૂછીશ કે આ બંને ઈંટમાંથી 3 બાજુઓ હોય એવી કઈ આકૃતિ છે? તો તમને દેખાઈ રહી છે પહેલી આકૃતિ. તો આપણે એના પર વર્તુળ કરીશું. હવે આપણો બીજો પ્રશ્ન છે, કોઈ એક બાજુ ચોરસ છે. તો મેં તમને પહેલા જ કીધું કે ઈંટ હંમેશા લંબચોરસ આકારની હોય છે. તો આપણે જવાબ લખીશું ના. કોઈ એક બાજુ ચોરસ છે? ના. ઈંટની કોઈ બાજુ ચોરસ નથી. હવે છે ઈંટની સૌથી નાની બાજુ દોરો. તો ઈંટની સૌથી નાની બાજુ કઈ આવે? જે એના આ બાજુ એટલે કે આ સાઈડ પરની જે હોય એ સૌથી નાની બાજુ હોય. તો આપણે એ નાની બાજુ દોરીશું. તમને એવું લાગે કે હાથથી નથી ફાવતું તો તમે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે આગળ જોઈશું. અહીંયા તમને કેટલીક આકૃતિઓ દેખાઈ રહી છે. તો ચાલો આપણે જોઈએ. આપેલ ચિત્રોમાંથી ઈંટની બાજુ જેવી દેખાતી આકૃતિ પર ટીક કરો. તો આ આકૃતિમાં આપણે ઈંટ લંબચોરસ હોય તો આપણે લંબચોરસ આકાર જોવાનો કે જે ઈંટ જેવી દેખાય. તો જોઈએ આપણે. બાળકો, આ છે એ લંબચોરસ દેખાય છે? ના. આ લંબચોરસ છે? ના. આ લંબચોરસ આકૃતિ છે. તો આપણે આના પર
ટીક કરીશું. આ ચોરસ છે તો આ આવે નહીં. આ લંબગોળ છે, આ ત્રિકોણાકાર છે, આ ષટકોણ છે અને આ લંબચોરસ છે. તો આ આકૃતિ ઈંટ જેવી છે તો આપણે એના પર ટીક કરીશું. તો તમારે આવી રીતે આકૃતિઓમાંથી જોઈને ઈંટની જેવી દેખાતી હોય આકૃતિ એના પર ટીક કરવાનું. હવે આપણે નીચે જોઈશું. નીચે આપેલ ચિત્રમાંથી ઈંટની આકૃતિ કઈ છે તેના ઉપર ટીક કરો. તો આપણે આમાં પણ ઈંટ જેવી આકૃતિ શોધવાની છે. આ છે સિલિન્ડર આકાર તો એ પણ આવે નહીં. આ છે ઈંટ જેવો આકાર લંબચોરસ એટલે આના પર આપણે ટીક કરીશું. આ છે ત્રિકોણ આકાર ઘર જેવો આકાર તો એના પર ના આવે, ઈંટ જેવું દેખાતું નથી. આ છે ચોરસ આકાર, આ પણ દેખાતું નથી. આ છે લંબચોરસ જે ઈંટ જેવું દેખાય છે. આપણે આડી દોરી છે, અહીંયા ઊભી છે તો આના પર આપણે ટીક કરીશું. તો બાળકો અહીંયા આપણે આજે જોયું કે ઈંટો કેવી રીતે દોરવી, ઈંટોનો આકાર કયો હોય છે, ઈંટની બાજુઓ કેટલી હોય છે અને આપણે ઈંટની આકૃતિઓ એના જેવી શોધી. હવે આપણે આગળ જોઈશું. તો આપેલા બોક્સની 3 બાજુઓ દેખાય તેવી આકૃતિ દોરો. તમે અહીંયા જોઈ શકો છો કે એક બોક્સનું ચિત્ર છે એટલે કે કંપાસ બોક્સનું ચિત્ર છે. હવે આની 3 બાજુ દેખાય એવી આપણે આકૃતિ દોરવાની છે. તો જેવી રીતે આપણે આગળ જોયું ઈંટની આકૃતિ આપણે 3 બાજુ જોઈ એવી રીતે સેમ દોરવાનો છે. તો ચાલો દોરીએ. સૌથી પહેલા બે સરખી લીટી દોરવાની છે લંબચોરસ આકારની. પછી અહીંયાથી આપણે થોડી ત્રાંસી લીટી દોરવાની, બંને સરખી, અહીંયાથી ઊભી લીટી અને અહીંથી આપણે આડી લીટી દોરવાની અને આને જોઈન કરી દેવાની. હવે આ આપણી થઈ ગઈ 3 બાજુઓ, 1 2 3. તો તમે જોઈ શકો છો કે આપણે 3 બાજુની આકૃતિ દોરી દીધી છે. હવે છે શું તમે ઈંટની 4 બાજુ દેખાય તેવું ચિત્ર બનાવી શકશો? તો ના, આપણે કાં તો કોઈ પણ 3 બાજુ જોઈ શકીએ છીએ, આપણે ક્યારે 4 બાજુ જોઈ શકતા નથી. તો આપણે જવાબ લખીશું ના. તમે અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો છે પણ જ્યારે આપણે લખીશું તો જવાબ હું એટલે કે આપણે પોતાનું લખવાનું. હું ઈંટની 4 બાજુ દેખાય તેવું ચિત્ર બનાવી ના શકું. તો અહીંયા આપણે જોયું કે ઈંટોનું 3 બાજુઓની આકૃતિ દોરી, એવી રીતે કંપાસ બોક્સની આપણે 3 બાજુની આકૃતિ દોરી. હવે આપણે આગળ જઈએ. પડે નહીં તેવી દીવાલ. અહીંયા 2 છોકરીઓ છે, એકનું નામ છે ઝેનબ, એકનું નામ છે મુનિયા. એક દિવસ એ બંને જણા ઈંટોથી રમતા હોય છે. પછી એમને અચાનક જ વિચાર આવે છે કે ચાલો આપણે ઈંટમાંથી અલગ અલગ પેટર્ન બનાવીએ. તો એ લોકો બંને જણા પેટર્ન બનાવે છે પોતાની રીતે અલગ અલગ. તો ઝેનબે જે ઈંટ બનાવી છે ઈંટોથી પેટર્ન, એ તમે જોઈ શકો છો કે એને વારા ફરતી પહેલા 1 મૂકી છે, પછી 2, પછી 3, એને એવી રીતે ઈંટની પેટર્ન બનાવી છે. જ્યારે મુનિયાએ સીધી બધી ઈંટો ગોઠવીને પેટર્ન બનાવી છે. તો તમને શું લાગે છે બાળકો કે આમાંથી કઈ ઈંટ વધારે મજબૂત હશે? એવી રીતે ઝેનબ કહે છે કે મેં જે ઈંટથી પેટર્ન બનાવી છે એ વધારે મજબૂત છે કારણ કે મેં વારા ફરતી વારો એને બનાવી છે. જ્યારે મુનિયાની એક સરખી હોવાથી એ મજબૂત નથી. કડિયા પણ આ રીતે એક સરખી ક્યારેય ગોઠવતા નથી. કડિયા પણ હંમેશા તમે જોયું હોય કદાચ તો તમે આ રીતે જ ગોઠવતા હશે કડિયા પણ, એકની ઉપર એક. તો તમને શું લાગે છે કે કઈ ઈંટ વધારે મજબૂત હશે? તો મને લાગે છે કે ઝેનબની ઈંટ વધારે મજબૂત હશે કારણ કે એ પેટર્નથી આપણે વધારે મજબૂત દીવાલ બનાવી શકીએ
છે. તો અહીંયા તમને એક પ્રશ્ન પૂછ્યો છે, તમે શું વિચારો છો કઈ દિવાલ વધારે મજબૂત હશે? તો આપણે જવાબ લખીશું ઝેનબની દીવાલ વધારે મજબૂત હશે. બીજી દિવાલો જુઓ કે જ્યાં તમને વિવિધ પેટર્ન જોવા મળે. એટલે તમારે જ્યારે પણ તમે કશે મમ્મી પપ્પા જોડે બહાર જાઓ, કોઈ મહેલમાં જાઓ કે કોઈ મંદિરમાં જાઓ કે કોઈ એવી જગ્યાએ જાઓ, હોટલ છે કે કોઈના ઘરે, તો ત્યાં તમે અલગ અલગ પ્રકારની દિવાલોની પેટર્ન જોઈ શકો છો. જાળીઓમાં અલગ અલગ પેટર્ન કરાવે છે, તો તમને એમાં ઘણી બધી નવી નવી પેટર્નો જોવા મળશે. તો આજે આપણે ખાસું બધું ઈંટો વિશે નવું શીખ્યું, અને આજનું તમારું હોમવર્ક છે કે જે આપણે ઈંટો કેવી રીતે બને, ઈંટની બાજુઓ, જે આપણે પ્રશ્નોના જવાબ લખ્યા છે એ તમારે ફરીથી તમારી નોટબુકમાં લખવાના છે. તો આ તમારું HW છે, પ્રશ્નોના જવાબ નોટમાં લખવા. તો બાળકો, આજે તમને ઈંટો માટે ઘણું બધું શીખવા મળ્યું, અને તમારું હોમવર્ક પ્રશ્નોના જવાબ ફરીથી નોટમાં લખવાના રહેશે. થેન્ક યુ.